ખેડામાંથી સમાચાર મળી આવે છે। ઠાસરા તાલુકાના રાણીપ ગામે સરકારી સહાયમાં મોટા કૌભાંડનો આક્ષેપ સામે આવ્યો છે। ઠાસરા ખાતે 20 ખાતેદારોની ડુપ્લિકેટ સહીઓ કરી અને અંદાજે 5.7 લાખના રૂપિયાની સહાય ગેરરીતિ ઓળખવી લેવામાં આવી છે અને એના આરોપો ઉઠ્યા છે। રાણીયા ગામના મરણ રજિસ્ટરમાં એક જ વ્યક્તિના બે અલગ અલગ તારીખોના દાખલા કાઢવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે અને વર્ષ 1988માં મૃત્યુ પામેલી મહિલાના દાખલ બાદ હવે તેને 1983માં મૃત્યુ પામેલી બતાવી અને બનાવટી દસ્તાવેજોના આધારે નવો મરણ દાખલો કાઢવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ છે તે મૂકવામાં આવ્યો છે। એક જ વ્યક્તિને બે અલગ અલગ વર્ષમાં મૃત જાહેર કરવાના મામલે કોણ જવાબદાર છે અને શા માટે અને થયું તે અંગે અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। ગ્રામ પંચાયત દ્વારા મરણનો રેકોર્ડ છે સર્ટિફિકેટ કેવી રીતે આપવામાં આવ્યો તે બાબતે જવાબદાર કર્મચારીઓ સામે તપાસની માંગ ઉઠી છે। આ કૌભાંડ અતિવૃષ્ટિ સહાયના 50,000 રૂપિયાના મેળવવા માટે કોઈ જાણકાર દ્વારા કરાયો હોવાની પણ ચર્ચા છે। સમગ્ર મામલે ભોગ બનેલા પરિવાર નિષ્પક્ષ તપાસ છે માંગ કરી રહ્યા છે। મારું નામ પ્રવીણસિંહ કેસરી છે। મુકામ નવાકુવા, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડાના રહેવાસી। હા પ્રવીણસિંહ, શું ઘટના છે અને શું કહેવા માંગો છો? ઘટના એવી છે સાહેબ કે અમારે એક દહીબેન કરીને દાદી છે, દહીબેન સાભાઈભાઈ, તેમનું મરણ પ્રમાણપત્ર જે તે રેકર્ડમાં 10/2/88ના રોજ રજિસ્ટર મુજબ નોંધેલું છે। ત્યારબાદ એક બીજું પ્રમાણપત્ર ડુપ્લિકેટ જે બનાવ્યું છે 9/2/83ના રોજ, જેની ફરિયાદ અમે કલેક્ટર, મામલતદાર તથા ડાકોર પણ હજુ આપવાના છીએ। એ તમામ ફરિયાદો અમે આપેલી, જેની કાર્યવાહી જો આગળ નહીં થાય તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું। આમાં તમને બીજા શું ગેરલાભ છે? બીજા ગેરલાભ એવા થયા છે કે જે સાહેબ અમારે કૃષિ સહાયનું જે સરકારે કૃષિ સહાય મંજૂર કરી માવઠામાં પાક નુકસાની, એમાં 26 જેટલા જે ખાતેદારો છે અમારા કૌટુંબિક, 26 જેટલા નામ છે નકલમાં, જેમાં 20 જેટલી ડુપ્લિકેટ સહીઓ ડુપ્લિકેટ કરી અને અંદાજિત રૂપિયા 51,000 જેટલી રકમ એ ખાતામાં અહીં ઉપાડી લીધી। કોના દ્વારા ઉપાડવામાં આવી છે? જે અમે આરોપી છે એમાં જો એમાં તેજુબેન રામસિંહ છે, રામસિંહ સાભાઈભાઈ, લાલસિંહ રામસિંહ, રતનસિંહ રામસિંહ, વિષ્ણુ ભારત, આ તમામ સામાવાળા છે। આપનું નામ? પરમાર વિક્રમસિંહ ગણપતસિંહ, કંથરાઈ, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા। વિક્રમસિંહ, શું છે તમારી આ તકલીફો અને શું કહેવા માંગો છો? આ તકલીફ મારે એવી છે કે જે શિયાળાની અંદર સરકારશ્રી દ્વારા જાહેર કરેલું કે શિયાળાની અંદર જે કુદરતી રીતે ચોમાસામાં શિયાળાની અંદર જે વરસાદ થયેલો અને વરસાદની અંદર જે કંઈ પાકને નુકસાન થયેલું તેનું રાહત પેકેજ જાહેર કરેલું અને એ પેકેજની અંદર અમારે રાણીયા પંચાયતની અંદર ખાતા નંબર 2, જેની અંદર 26 જેટલા ખાતેદારોના નામ છે અને તેમાં અમે જાણતા નથી અને કોઈ બીજા કુટુંબી વ્યક્તિ કે જેઓએ ડુપ્લિકેટ સહીઓ કરી અને આ એક રકમ તેઓએ 50,000 જેટલી પોતે મેળવી લીધેલી હોય એ અમે જાણતા નથી।